અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મલાવ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરવા વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર દ્વારા માંગણી કરવામાં આવી છે। ધોળકા શહેરમાં જૂના બસ સ્ટેન્ડથી મધ્યા 3 રસ્તા તરફના મેઇન રોડ ઉપર જૂના બસ સ્ટેન્ડ મલાવ રોડથી હસન અલી હાઈસ્કૂલ સુધી દિવસ દરમિયાન અવારનવાર ટ્રાફિક જામ થઈ જતા આ રોડ પરથી પસાર થનારા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ધોળકા તાલુકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદારે માંગણી કરી છે કે ધોળકા ટાઉન પોલીસ દ્વારા જૂના બસ સ્ટેન્ડ પાસે મલાવ તળાવ પાસે અને બોપલા મસ્જિદ પાસે ટ્રાફિક બ્રિગેડના જવાનોના 3 પોઈન્ટ ગોઠવવામાં આવે જેથી આ ટ્રાફિકની વિકટ સમસ્યા હલ કરી શકાય। મનસુર ખાન તાલુકદાર ધોળકા નગરપાલિકા વિપક્ષ નેતા ધોળકા ટાઉન પીઆઈ સાહેબને મારી એક અરજ છે કે ધોળકા એસટી સ્ટેન્ડથી બોપલા મસ્જિદ સુધી કાયમી ટ્રાફિકનો તકલીફ છે અને એમ્બ્યુલન્સ અમુક ટાઈમે અંદર ભરાઈ જાય છે અને આવતા જતાં તકલીફો છે। તો અમારી એટલી માંગ ને અરજ છે કે એક પોઈન્ટ ટીઆરબીનો એસટી સ્ટેન્ડ પર, બીજો પોઈન્ટ મલાવ તલાવ બગીચો છે ત્યાં આગળ, અને ત્રીજો પોઈન્ટ ભોપલા મસ્જિદ પાસે જો આ ટ્રાફિક સમસ્યા હલ માટે મૂકવામાં આવે એવી અમારી ભલામણ ને માંગણી છે। તો આ ટ્રાફિકની કાયમી નિરાકરણ થાય એવું છે। લોકો બહારથી આવી અને પાર્કિંગો આડેધડ પાર્કિંગ કરીને જતા હોવાથી આ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે વારંવાર। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।